તો અમદાવાદ મનપાની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરાયું। એએમસીની ડિમોલેશનની કામગીરીને લઈને વિરોધ કરાયો હતો। ખોટી રીતે ઘર તોડાતા હોવાનો આરોપ લગાવાયો છે। મારું ઘર મારું સ્વાભિમાનના નારા લગાવવામાં આવ્યા। ઘરના બદલે ઘર આપવાની માંગ સાથે વિરોધ કર્યો છે। તાળાબંધી કરવામાં આવી છે। મોટી સંખ્યામાં કોર્પોરેશનની ભ્રષ્ટાચારી પૂરી પાડવાની નીતિનો ઉગ્ર વિરોધ છે તે કરી રહ્યા છે। મોટી સંખ્યામાં ભેગા થઈને વિરોધ પ્રદર્શન છે તે નોંધાવતા દ્રશ્ય છે ત્યાં પહોંચ્યા છે। उधर की जिधर मकान तोड़ते हैं वो पूरी की पूरी आवाम गरीब है। अभी गरीबों के मकान तोड़ दिए जाएंगे तो गरीब रहेगा कहाँ पे जाके। और गरीबों ने मेहनत मजदूरी कर करके ऑटो चला के रिक्शे चला के दूसरों के घरों पे काम कर करके ये गरीब जनता ने घर बसाए हैं। अभी इनके नन्हे पतले छोटे मोटे बच्चे हैं उनको कहाँ पे लेके जाएंगे। बहुत से इनसे इतने गरीब इंसान है ये मकान वालों में जिनके घर पे खाने तक नहीं है। तो सरकार उस चीज को तो देखती नहीं है और उनके मकान तोड़ने में जुटी है। तो सरकार को जनता की हेल्प करनी चाहिए। वो बिल्डरों के बहकावे में आके उनके मकानों को तोड़ने में लगी है। तो देखो सरकार बोलती है कि बेटी बचाओ और अभी बेटे को घर से बाहर कर रहे हैं। हमारा एक ही मकसद है, मकान के बदले मकान चाहिए। એક વિસ્તારમાં ડિમોલિશન કેમ કે અત્યારે એક ફેશન ચાલે છે। સુપ્રીમ કોર્ટે પણ કીધું છે કે આજે ફેશનનો ટ્રેન્ડ ચાલે છે ખરેખર બંધ થવું જોઈએ। જો તમે મકાન તોડો છો તો એમને જે ડાયરેક્શન આપેલા છે સુપ્રીમ કોર્ટે ડાયરેક્શનનું પાલન પણ થવું જોઈએ। પરંતુ આ એએમસી છે એ કોઈ પણ ડાયરેક્શનનું પાલન કરતી નથી અને ફક્ત 2 દિવસમાં પણ મકાન તોડી દીધું એવા સમાચાર સામે આવેલા છે। આ તમામ સામે જે બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે તેના પર રોક લગાવવામાં સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે। કેમેરામેન ચેતન પરમાર સાથે